સુરત ડીસીપી ઝોન 3 પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન 3 ડીસીપી રાઘવ જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મૈદરપુરા, લાલગેટ ચોક, કતારગામ અને સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના કેસોમાં ડિટેક્શન કરી રિકવર કરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. સુરત ડીસીપી ઝોન 3 પોલીસ દ્વારા નાગરિકોના ચહેરા ઉપર ખુશી લાવતો 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ઝોન 3 ડીસીપી રાઘવ જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીની ઝલક જોવા મળી હતી. ઝોન 3 હેઠળ આવતા મૈદરપુરા, લાલગેટ ચોક, કતારગામ અને સિંગણપુર એમ કુલ 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના કેસોમાં પોલીસે તપાસ હાથ ધરી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસની કામગીરીના પરિણામે સોના ચાંદીના દાગીના, હીરા જવેરાત, 2 વ્હીલર અને 4 વ્હીલર સહિત કુલ 2 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પોતાનો ચોરાયેલો કિંમતી માલસામાન પરત મળતા જ નાગરિકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. आज जोन 3 विस्तार में जिसमें 5 पुलिस स्टेशन आते हैं, मधेपुरा, चौक, लालगेट, कतरगाम, सिंगनपुर, ये कंबाइन 13 तुझको अर्पण का कार्यक्रम किया गया है, जिसमें कि 250 अर्जियाँ जितनी और 12 मेजर केसेस का जो मुद्दा माल रिकवर किया है या गुम हुआ था वो उनके मूल मालिकों को वापस किया जा रहा है, जिसकी कुल कीमत लगभग 2 करोड़ 64 लाख जितनी है. इस पूरे कार्यक्रम का उद्देश्य यह रहता है कि जो पब्लिक और पुलिस के बीच में कॉन्फिडेंस है वो बढ़े और ये मैसेज दिया जाता है कि यदि कोई भी किसी भी पब्लिक का कोई सामान गुम होता है तो तुरंत जल्द से जल्द अपने नज़दीकी पुलिस स्टेशन या चौकी में जान करे और पुलिस तुरंत उस पर काम करेगी और उनका जो भी मुद्दा माल है जल्द से जल्द वापस करेगी. और इसी विश्वास को बढ़ाए रखते हुए आज का कार्यक्रम किया गया है, लोगों को जागरूक रखा गया है और मुझे उम्मीद है हमारी जो लोकल पुलिस स्टेशन की टीम है वो आगे भी बढ़िया काम करते रहेंगे और जल्दी से जल्दी जो भी लोगों का मुद्दा माल है और जो भी गुम हुआ है उनको वापस करेंगे और अपना जो भी काम का आश्वासन